નવા દિવસની શરૂઆત થઈ ગઈ અને મેં તો મારા પિયર થેલા ભરી દીધા છે. શું કેવું? કેમેરો લૂછી નાખીએ તો કમ્પ્લીટ દેખાયું. અમને ચોખ્ખું દેખાતું હતું. તો નવા દિવસના નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. અને હવે હું જાઉં છું મારા પિયર રહેવા. મમ્મી તો ઊંઘી ગયા. એ લોકો સવારમાં 7 વાગે ગયા હતા રૂપાલી પલ્લી જોવા માટે ગયા હતા. જો એ તો ઊંઘી ગયા. આમ થવું તો જો ને આયા ધોયા વગર ચા પીવા બેસી ગયા. અને અમને તો ઓર્ડર કરતા હતા. અને હવે અમે જઈએ મારા પિયર. જેમ કે આજે અમારા દશેરા ગરબાની ઉતાર્યા ને આપણે મોડવી જોવા જઈએ. તો આજ તો કે પિયર આવી ગયા. એક ખુરશી બે 3 ખુરશી બે 100 કિલો વજન ખરી ને એટલે સાચી વાત ને. કેટલું વજન? 50 ના હોય. 55 હતું પેલી વખત ચેક કરી દા. 55 મરી જાય બાપા. 55 નહીં 55 નહીં 50 વધારે છે 50. તો ગાઈઝ હું ઘેર આવી જઉં છું. અને મૂકીને અને ગાડી બાડી ધોઈ પછી દીવા કર્યા માતાજીના ગબ્બરે આરતી કરી. બરોબર એ તો જોઈએ ચાલ આ તો ઘરમાં નહીં તો કેવું લાગે. આખા ઘરમાં હર પર કરતી હોય. આ ઘરમાં હલચલ થતી હોય. અને આખી પાછી થતા કરે. મને બૂમ પાડે મમ્મી બૂમ પાડે. મમ્મી બૂમ પાડે. આવી જાય એમ તો 2-3 દાડામાં આવી જશે. 2-3 દાડામાં કેમ કે મમ્મીનો આગળ બર્થડે આવે છે 5 તારીખે. આજ તો પહેલી તો થઈ. તો આજ બધા મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી દશેરા. બરોબર. તો આજ તો ખાણું બનાવ્યું છે. ચોરીનું શાક બનાવ્યું છે, ખીચડી બનાવી છે, રોટલી બનાવી છે. તો હવે હું તમને એમનું ખાવાનું આવશે ને હું તમને બતાવીશ. જો ગાઈસ હું તો મારા પિયરમાં આવી જી હું ને હવે વારું છું કચરો વારી લઈએ. જો બધું હરખું કરવાનું કેવું કર્યું. મેં તો આવીને કશું કામ નહોતું કર્યું. ઊંઘીને ઉઠીને પકોડી ખાવા જઈ હતી. પકોડી ખાઈને આવી જી હું. અને હવે કોમ કરીશું. જો અમારો ભાઈ હ અને આ રહી અમારો હગાઈનો ફોટો હા અને અમારા નેનપણનો ફોટો હા. મારા નેનપણનો ફોટો ને અમારા દાદા 10માની 9 તારીખે 9 હતી ને દિવસે એવું થયું હતું મારા દાદા. આમાં તો દશેરાની તૈયારી ધૂમધામથી થઈ ગઈ. મા બા શું કરા? વાલી શું કરા? હાલે શું કરવું? હજુ બફાવા મેકવાના. આ તો 70 વાળું ડેકોરેશન કરી હોય ને 70 વાળું ડેકોરેશન કરે ને. તો હવે દાળ વઘારવાની. દાળ બાર વઘારી દઈએ પછી મળીએ. એટલે હા કોઈ આવ્યું તો એમાં મમ્મી હકની ખાવા દેતી ને દાળ વઘાર આવી મારા જોડે કે તાર હાથની દાળ ચખાડ. શું કીધું તું? વરસના બદલા દાળે બનાવ. તમે નતા કહેતા? હા મમ્મી શું સર? હમું જો ના મારા નહીં. મારા મમ્મીને શરમ આવી રે. મારા મમ્મીને શરમ હમું જો. નહીં મારા નહીં ઉતાર. મારા ના ઉકેલી કરે. મારા મમ્મીને શરમ આવો હો ગાઈઝ. એટલે એ મોં નહીં બતાવતા કે મને શરમ આવે. મમ્મી મને સફરજન કાપ્યા પણ અત્યારે ના ખાઈ ગેસ થઈ જાય. એક ચીરી ખાવી. મેં તો હમણાં કંઈ ખાવી હતી પણ ખાઈ લેવાય ને. કાપીને તો મેલેલું છે ફ્રીજમાં. આ રહી જો પેલું જેવું તે પકડ. એક ચીરી કાપ્યા પણ લો ને. મને તો હા ના તે તરબૂચ ખાવું હતું પણ અત્યારે તરબૂચ હોય નહીં એટલે
લ્યો દાળ મીએ વઘારીને જુઠ્ઠું કેટલું બોલક દાળ મીએ આહાહાહા, તમે તો જબરું જુઠ્ઠું બોલો હો. તો મમ્મી તે બાજુ તો હોય હા એવી ના એ પણ એ બાલી હા તે ઇન્જેક્શન થી પકાયેલા હોય. તો જો અમારે તો 70 થઈ ગઈ છે ચાલુ. જો આમાં મંદિર હ કુળદેવીનું. લાલ મરચું નાખેલું તીખું કે પેલું જ નાખ્યું ના નાખ્યું હો લાલ અને પેલું નાખ્યું, બે નાખ્યા. જો તો તમને ખબર હોય તમે વઘારી હોય તમને ખબર ના હોય હે પકડાઈ ગઈ ચોરી. એક જ ચીરી ખાવી છે બસ. બીજું તો જોજે મમ્મી. પેન પોઈના પૂરતી વઘારવા અલ્યા કોના ધાબે ચાલ હે પેલી ના પકડો કોકી બા. ચાલો સફરજન ખાવ હોતો ખરા. ગાઈસ જો આ તો બટાકા પોવાનો પ્રોગ્રામમાં બટાકા કાપા તે જો આપણે રાતે ખબર તમે બનાવ્યા હતા એકવાર ચાર રૂમમાં આપણે ખબર આપણે ઊંઘ્યા હતા અને તમે રાતે મોડા કે ભૂખ લાગી પછી બનાવ્યા હતા. નાની વાટકી આલો મોટી આલો તો વાટકી જ આપું નાની લો. બહાર ગરબા ચાલુ હા હું બેલો ઓર્ડર આપીને આવ્યો છું તો આગળ તમને બટાકા પુવા રેડી બેડી થઈ જાય એટલે બતાવો. તો ગાઈસ અહીં આપણે બ્લોગને એન્ડ કરીએ. રાતના વાગ્યા 3:30 તો અમે ઓર્ડર બોર્ડર બધા બતાવી દીધા હા અને સુવાની તો ગરબા ગાતી હોય. તો મળીએ જલ્દી નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.